નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું છું શિવાની। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હોસ્પિટલ ખસેડાયા છે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ગળાનું કેન્સર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાયું। ઓપરેશન બાદ પ્રદીપસિંહ હાલ આઈસીયુમાં હોવાની જાણકારી પણ મળી રહી છે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ગળાનું કેન્સર, ખાનગી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ પ્રદીપસિંહને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા। હાલ પણ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો ખાનગી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાયું, ગૃહ રાજ્યપ્રધાનને હોસ્પિટલ ખસેડાયા। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગળાના કેન્સરની સારવાર અંતર્ગત હાલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ અત્યારે આઈસીયુમાં ભરતી, શું વધુ વિગત? ગઈકાલે પ્રદીપસિંહ જાડેજા જે ગૃહ પ્રધાન છે તેમને કેન્સરની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગળા અને મોંના ભાગે તેમને કેન્સરની અસર હતી, જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। પ્રદીપસિંહનું અગાઉથી મોં જરૂરિયાત પૂરતું ખુલતું ન હતું, ઓછું મોં ખુલતું હતું અને આ બાબત અગાઉ પણ હતી, પરંતુ ગઈકાલે તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન બાદ તબીબોની વાત માનીએ તો હાલમાં તેઓની સ્થિતિ સુધારા છે અને કોઈ પણ પ્રકારના હવે કહી શકાય કે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી। સાથે જ જણાવવા માંગી શિવાની કે જે કેન્સર તેઓને હતું તે સરળતાથી મટી જાય તે પ્રકારનું કેન્સર હતું। સારવાર દરમિયાન તે સરળતાથી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તેને મટાડી શકાય તે સ્ટેજનું અને મટાડી શકાય તે લેવલે કેન્સર હોવાનું બહાર આવ્યું હતું। હાલના તબક્કે તેઓની સ્થિતિ સુધારા પર છે, પરંતુ હજુ પણ કેટલાક દિવસ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં રાખવા પડશે। બિલકુલ જિગ્નેશ, ખાસ કરીને કઈ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળી હતી અને ત્યારબાદ કયા પ્રકારનું નિદાન થયું, એ આખી પ્રક્રિયા કઈ રીતની હતી અને સરકારના કોઈ પ્રધાનો દ્વારા આ અંગેની કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? શિવાની, જે પ્રકારે એક ગૃહ પ્રધાન સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય ત્યારે આ બાબતે ન તો કોઈ પણ પ્રકારે ઓફિશિયલ તબીબો દ્વારા હાલમાં મેડિકલ બુલેટિન આપવામાં આવ્યું છે, ન તો કોઈ પણ પ્રકારે પ્રધાનો દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી છે। હાલના તબક્કે માત્ર ને માત્ર સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેઓની સારવાર થઈ ચૂકી છે, તેઓનું ઓપરેશન થઈ ચૂકી છે અને હાલમાં તેઓની સ્થિતિ સુધારા પર છે, આ પ્રકારની માહિતી મળી રહી છે। સાથે જ જણાવવા માંગી કે પ્રદીપસિંહને અગાઉ પણ આ સમસ્યા હતી કે તેઓનું મોં વધુ ખુલતું ન હતું અને એના કારણે તેઓને આ સમસ્યા તેઓ કેન્સરના દર્દી હોવાનું અગાઉ પણ જાણવા મળી રહ્યું છે। આ બાબતને ધ્યાન પર રાખીને અને બીજું કે ગઈકાલે જે પ્રમાણે ઓપરેશન થયું છે તેમાં તેમના બાયોપ્સીના કેટલાક સેમ્પલો લેવામાં આવે છે, બાયોપ્સી કરવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે અને કેટલાક સેમ્પલો બેંગ્લોર લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા હોય તેવું હાલના તબક્કે સૂત્રો જણાવી રહ્યા છે। જો કે આ બાબતે સ્પષ્ટતા હવે જ્યારે મેડિકલ બુલેટિન તબીબો દ્વારા અથવા તો કોઈ પણ નેતા દ્વારા આપવામાં આવે ત્યારે સ્પષ્ટતા થશે તેવું જણાઈ રહ્યું છે। બિલકુલ જિગ્નેશ, કેન્સર ખૂબ જ ગંભીર બીમારી, અત્યારે ત્યાં તેમના સ્વજનો કોણ તેમની સાથે હાજર છે હોસ્પિટલમાં, તે વિશે કોઈ માહિતી મળી રહી છે કે કેમ? હાલમાં શિવાની, જે પ્રમાણે પ્રદીપસિંહને કેન્સર હતું, એક સ્વાભાવિક વાત છે કે જ્યારે કોઈ પણ પરિવારજનમાં કોઈ બીમાર હોય કે કોઈ પણ સમસ્યા હોય ત્યારે પરિવાર પોતાના સ્વજન સાથે રહેતો જ હોય છે અને એ જ પ્રમાણે જ્યારે પ્રદીપસિંહ ગૃહપ્રધાન છે તેમના પરિવારની સાથે સાથે કહી શકાય કે જે રાજકીય નેતા હોવાના કારણે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। સાથે જ હોસ્પિટલમાં અન્ય કોઈ વ્યક્તિઓને જવા દેવામાં આવતા નથી, એટલે કે સ્વજનોની સાથે તેઓની સારવાર થઈ રહી છે અને કોઈ પણ પ્રકારે અન્ય વ્યક્તિઓને અંદર પ્રવેશ ન આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે, કારણ કે જે પ્રમાણે લોકોને ખ્યાલ આવે અથવા તો ભીડભાડ થાય અથવા તો કોઈ પણ પ્રકારે હોસ્પિટલમાં આવતા અન્ય લોકોને અડચણ થાય તે પ્રકારે ની સ્થિતિનું નિર્માણ ન થાય તે બાબતની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને આ બાબતને ગુપ્ત રીતે રાખવામાં આવી રહી છે કે તેઓને કઈ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને કઈ હોસ્પિટલમાં કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે। શિવાની, જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી માટે। તો અત્યારે તો એ જાણકારી મળી રહી છે કે ગળાનું કેન્સર હોવાનું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને જાણવા મળ્યું હતું। કેન્સર ડિટેક્ટ થયા બાદની પણ પ્રક્રિયા
ખૂબ જ ગોપનીય રાખવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ખાનગી હોસ્પિટલમાં ભરતી હોય એટલે સુરક્ષાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હોય. સાથે સાથે કોઈ પણ એ પ્રકારની કોઈ બાબત ન બનવી જોઈએ તેનું પણ પ્રશાસન દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. હોસ્પિટલ સંચાલકોએ પણ પૂરેપૂરી ગોપનીયતા આ બીમારીને લઈને અને સારવારને લઈને અત્યારે રાખી છે.